નમસ્કાર, વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી ચાલી રહી છે. આવા વિરલ વ્યક્તિત્વના વિચારો માત્ર પુસ્તકમાં જ ન રહે પણ વિશાળ જનસમુદાય સુધી પહોંચે તે માટે મુરબ્બી શ્રી ગોપાલભાઈએ સરદાર સન્માન યાત્રા કાઢવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. સરદાર પટેલના વિચારો અને આદર્શ જીવન મૂલ્યો વિશે નવી પેઢી જાણે તે માટે તેના મૂળભૂત ઉદ્દેશથી કર્મભૂમિ બારડોલીથી ધર્મભૂમિ સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રા યોજાનાર છે. આ સરદાર સન્માન યાત્રાનું 15 સપ્ટેમ્બર 2025 સોમવારના રોજ પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વાગત કરશે અને ઠેર ઠેર વિવિધ જ્ઞાતિઓના પ્રતિનિધિઓ તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સરદાર સન્માન યાત્રાનું અને સંયોજકનું સ્વાગત અને સન્માન કરશે. સેક્ટર 12 ઉમિયા મંદિર ખાતે મુખ્યમંત્રી સહિત શહેરના અગ્રણીઓ સ્વાગતની સાથે સાથે સભામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર જવાનોનું સન્માન કરવામાં આવશે. નિર્માતા એવા સરદાર પટેલના જે વિચારો છે, એમના આદર્શો છે, એમના મૂલ્યો છે, એ આમ સમાજની અંદર પ્રસ્થાપિત થાય, નવી પેઢી સુધી એ વાત પહોંચે અને એ શુભ આશય સાથે એ સરદાર પટેલ સન્માન યાત્રા લઈને બારડોલીથી નીકળ્યા છે. ગાંધીનગરની અંદર આ સન્માન યાત્રા 15મી તારીખે આવવાની છે, ત્યારે એનું સન્માન કરવા માટે ગાંધીનગર થનગની રહ્યું છે. આ આખી સન્માન યાત્રાની જે રૂપરેખા છે એની વિગત અમારા કન્વીનર મહેન્દ્રભાઈ દાસ પટેલ આપશે. સરદાર મિત્રો, બારડોલીથી સોમનાથ સરદાર સન્માન યાત્રા અંતર્ગત ગાંધીનગર મુકામે 15મી સપ્ટેમ્બરના રોજ ભાટ કોટેશ્વર મુકામે 4 રસ્તાથી નીકળી ભાટ સર્કલ યાત્રા આવવાની છે. ત્યારે આખી યાત્રાનો પ્રવેશ સવારે 8:30 કલાકે ભાટ કોટેશ્વરથી શરૂઆત થશે. ત્યાંથી ભાટ સર્કલ, ત્યાંથી કોબા સર્કલથી સર્વિસ રોડ ઉપર થઈને કમલમ કાર્યાલય, ત્યાંથી સીધું પીડીપી 4 રસ્તા અને પીડીપી 4 રસ્તા પછી શ્રીનંદ સોસાયટી જે 100 મીટરનો રોડ છે, 30 મીટરનો, એ રોડ ઉપર શ્રીનંદ સોસાયટીથી વરાગ લેશે અને સીધી કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ કે જેની પ્રતિમા છે તે પ્રતિમા ઉપર આ જે આયોજક છે સરદાર પટેલ સન્માન યાત્રાના આયોજક ગોપાલભાઈ ચમારડી એનું સન્માન કરશે. એમની સાથે 70થી 80 કાર છે, એ કારના મિત્રો એમની સાથે આવેલા છે. ત્યાં સન્માન થશે. ત્યાર પછી ત્યાંથી જ સીધી રક્ષાશક્તિ સર્કલ અને એ રક્ષા સર્કલ થકી કૃષ્ણકુંજ સોસાયટી અને કૃષ્ણકુંજ સોસાયટી સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે ત્યાં પુષ્પાંજલિ થશે અને ત્યારબાદ એનું ત્યાંના સ્થાનિક લોકો એમનું સન્માન કરશે. ત્યારબાદ ત્યાંથી સીધી જ અર્બનિયા જે સર્કલ છે ત્યાં પહોંચશે. ત્યારબાદ રિલાયન્સ સર્કલ બાદ ઇન્ફોસિટીથી સીધી જ ઘર પકડશે અને સીધું ગબેની ચોકડી અને ગબે સર્કલ પછી G3નું સર્કલ જ્યાં પથિકાસન કહેવામાં આવે છે, એ G3ના સર્કલથી સિવિલ હોસ્પિટલની જે પાછળનું જે રૂટ છે ત્યાંથી સીધું ઉમિયા માતાનું જે સ્થાન છે, મંદિર જે સંસ્થાન છે ત્યાં આગળ સભા થવાની છે અને ત્યાંથી એ સભા થયા પછી સીધી જ ઘર ઉપર ફરીથી પાછી એન્ટ્રી લેશે અને ત્યાંથી G5થી G6 અને G6થી અક્ષરધામ અને અક્ષરધામ પછી ચિરોડા સેક્ટર 30નું સર્કલ અને એ તરફ પ્રાંતિક તરફ રવાના થશે. આ રીતનો આખો યાત્રાનો પ્રવેશ છે. મિત્રો, ગાંધીનગર મહાનગરમાં જ્યારે 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ હોય ત્યારે અને જે યાત્રા જે સન્માન યાત્રા ગોપાલભાઈ ચમારડીએ કાઢી છે ત્યારે ગાંધીનગર મહાનગર થનગની રહ્યું છે. આખા ગાંધીનગર મહાનગરમાં 450 કરતાં પણ વધુ બેનર લાગી ચૂક્યા છે અને ટોટલી જે માહોલ જે ગાંધીનગર મહાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણા લોખંડી પુરુષ છે એમને જે અખંડ ભારતનું જે સ્વપ્ન સેવિકનું જે સપન પૂરું કરીને
અખંડ ભારતના નિર્માતા જે છે એમને 562 રજવાડા એકઠા કરીને પ્રથમ રજવાડું જે રાજવી પરિવાર છે કૃષ્ણકુમારસિંહજી ગોહિલે જે અર્પણ કર્યું હતું એમની બી પ્રતિમા વચ્ચે રાયસન મુકામે આવે છે. ત્યાં આગળ એનું પણ ભવ્ય સ્વાગત થવાનું છે અને ગોપાલભાઈ ચમારડીના હસ્તે ફુલહાર થવાના છે. ત્યારબાદ રૂટ ઉપર આગળ વધીને સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ છે ત્યાં આગળ ફુલહાર થઈને ત્યાં આગળ લોકો દ્વારા ગાંધીનગરવાસીઓ દ્વારા ગોપાલભાઈનું બી સન્માન થશે અને ત્યાંથી જે આવેલા સાથે લોકો છે એમનું બી સન્માન થશે. ત્યારબાદ મેં તમને જે રૂટ આપ્યું છે એ રૂટ પ્રમાણે આખી યાત્રા આગળ વધશે અને વચ્ચે જે માનવ સાંકળ જે બનાવી છે આખા રૂટ ઉપર એ માનવ સાંકળ G2 થી G3 એટલે સેક્ટર 6-7નું બસ સ્ટેન્ડથી ચાલુ થાય છે તે છે કે સિવિલ હોસ્પિટલનો જે બીજા નંબરનો ગેટ છે ત્યાં સુધી માનવ સાંકળ હશે અને ત્યારબાદ પછી ઉમિયા માતાના મંદિરે આવશે અને ત્યાર પછી લગભગ અડધો કલાકનું જે ટોટલી જે કાર્યક્રમ છે એમાં અમે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ત્યાં આગળ અમે આમંત્રણ આપ્યું છે. લગભગ 99% લોકો આવવાના છે. આપણા પ્રદેશના અને ગાંધીનગરના પ્રભારી હર્ષભાઈ સંઘવી અને કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ પણ એ આવવાના છે. ત્યારે ગાંધીનગર મહાનગરના સૌ નગરજનો અને જે ગાંધીનગર મહાનગરની અંદર વસતા જે અન્ય સમાજના તમામ સમાજના લોકો અહીંયા એમની લોકોનું બી આમંત્રણ આપ્યું છે. એ બધા લોકો બી અહીંયા આવવાના છે. દરેક સંસ્થાઓ ગાંધીનગરની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ પણ ત્યાં ઉપસ્થિત રહેવાની છે અને એ લોકોનું પણ ત્યાં આગળ સરદાર પટેલના જે સ્ટેચ્યુ જે છે એમનું પણ એ સન્માન કરશે અને ગોપાલભાઈ ચમારડી સાહેબ જે છે એ એમને જે ભૂપેન્દ્રભાઈ પટેલ થકી એમનું સ્વાગત થશે અને ત્યાંના જે કેબિનેટ મંત્રીઓ છે એ પણ એમનું સન્માન કરશે અને જે સ્વાતંત્ર્ય સેવીઓને જે રાજવી પરિવાર છે અને જે સ્વાતંત્ર્ય છે એમનું પણ ગોપાલભાઈ થકી સન્માન થશે. આ રીતે આખો કાર્યક્રમ બનાવ્યો છે. ગાંધીનગર મહાનગરના તમામ સમાજના સમસ્ત કડવા પાટીદાર, સમસ્ત લીંબા પાટીદાર સમાજ અને સમસ્ત ગાંધીનગર શહેરમાં વસતા તમામ સમાજના અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. તમામ સામાજિક સંસ્થાઓ અને શૈક્ષિક સંસ્થાઓ પણ ઉપસ્થિત રહેવાના છે. એમનું પણ સન્માન થવાનું છે. આ રીતે આખા રૂટ ઉપર ટોટલી માનવ સાગર થઈને 5000 કરતો પણ વધુ પબ્લિક રૂટ ઉપર 20 કિલોમીટરનો જે એરિયા છે એ 20 કિલોમીટરના રૂટ ઉપર ઉપસ્થિત રહીને જબરદસ્ત એમનું સ્વાગત કરવાનું છે. આ રીતે ગાંધીનગર મહાનગરમાં લગભગ 11-10ની આજુબાજુ અહીંથી ગાંધીનગર મહાનગરથી એમને વિદાય આપીશું. આ રીતે આખું જે યાત્રા છે એ સન્માન યાત્રાની પૂર્ણાહુતિ થશે.